શેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે? આજ રોજ ટીપી સ્કીમ નંબર 2 અને આણંદ લુટેશ્વર ભાગોળ જે ગામતરના રહીશો છે તેને અમે જે રોડ રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે તેને લઈને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી જે માગણી છે એ એવી છે કે આ લોકો જે સર્વે કરી ગયા છે તેમાં 18.5 મીટરનો ગામડી વળથી લઈ તે મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રોડ લંબાવવામાં આવી ગયો છે. તો આ રોડ જે તે ઘડે ટીપી પાસ કરવામાં આવી છે તે ઘડે નકશા ભૂલ ભરેલા છે તે ઘડે, અને ઓલરેડી ટીપીમાં 7.5 મીટરના રોડ હોવા જોઈએ અને અત્યારે હાલ છે, પણ આ રોડ શા માટે 18.5 મીટરનો પહોળો કરવામાં આવ્યો છે તે સમજાતું નથી. બીજી વાત એ કે જે આ રોડ આ મોટો કરવામાં આવે તો કેટલા બધા એવા પરિવારો છે, ગરીબ પરિવારો છે કે તેમને આખા ઘરો આ દબાણમાં કપાતમાં જતા રહે છે. તો જે લોકોના મકાનો અત્યારે જાય છે તે લોકોને પોતાના પ્લોટ આપવામાં આવે, કાયમી રહેવાની સગવડ આપવામાં આવે અને તેમને આર્થિક પેકેજ પૂરું કરવામાં આવે. બીજી વાત કે આ રોડ જ્યાંથી શરૂ થાય છે ગામડી વળથી લઈને લુટેશ્વર મહારાણા પ્રતાપ સર્કલ સુધી, તો જો પૂરો રોડ પહોળો કરવામાં આવે તો કોઈના સાથે વાલા દાલાની નીતિ રાખ્યા સિવાય આખો રોડ એક સરખો પહોળો કરવામાં આવે, અથવા તો જે પણ ઓછામાં ઓછો લોકોને નુકસાન થાય તે રીતે પહોળો કરવામાં આવે. બીજી અમારી એવી માંગણી છે કે જ્યારે જાહેર હિતની વાત આવે ત્યારે ઇમ્પેક્ટથી કરીને જો ગામડીવરના વિસ્તારના લોકોને જો રાહત મળતી હોય તો તે જ રાહત ટીપી સ્કીમ નંબર 2માં રહેતા ગામતરની જોડે જે જમીન આવેલી છે તેમને પણ આ લાભ મળે, એમને પણ ઇમ્પેક્ટથી ભરી કે કોઈ દંડની રકમ ભરી તેમની પણ મિલકત રેગ્યુલાઇઝ કરવામાં આવે અને જાહેર હિતમાં કામ કરવામાં આવે કે આ રસ્તો બને એમ ઓછો પહોળો કરવામાં આવે, જેથી લોકોને માલ મિલકતનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બાબતને લઈને આણંદ મનપાના કમિશનર દ્વારા શું કહેવામાં આવ્યું છે? જ્યારે અમે આણંદના મનપાના કમિશનરને મળ્યા હતા ત્યારે તેમણે વાત કહી હતી કે અમે તો કાયદેસર જે જૂની ટીપી સ્કીમ છે એ પ્રમાણે અમે રોડ પહોળો કરવાના છે, પણ એ અગાઉ અમે વાત કરી તો જૂનો જે ટીપી સ્કીમનો રોડ હતો એ અગાઉ કેન્સલ કરીને આ ભૂલ ભરેલો નવો રોડ પહોળો કરવામાં આવી રહ્યો